દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણીનો મામલો વધુ ગરમાયો છે। તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીનો મામલો ગરમાયો। કોંગ્રેસ ચૂંટણી માટે તમામ રીતે મેદાનમાં ઉતરવા તૈયાર છે। હાઈ વોલ્ટેજ ડ્રામાના કારણે 2 વખત ચૂંટણી મોકૂફ થઈ। તાત્કાલિક ચૂંટણી યોજવાની કોંગ્રેસની માંગ છે। તાલુકા પંચાયતની સત્તા માટે ભાજપ કોંગ્રેસ વચ્ચે રાજકીય જંગ છે। બહુમતી કોંગ્રેસની હોવા છતાં ભાજપ સત્તા મેળવવા પ્રયાસ કરી હોવાનો આરોપ છે। કોઈપણ સમયે ચૂંટણી યોજાશે તો કોંગ્રેસ સંપૂર્ણ તૈયાર છે। સત્તાની લાલચે ભાજપ કોંગ્રેસના સભ્યોને તોડવાનો પ્રયાસ કરી હોવાનો પણ આરોપ લાગ્યો છે। અમે ભારતીય જનતા પાર્ટીની સામે તમામ મુદ્દે લડી લેવાના છીએ। તમામ મુદ્દે એટલે તમામ મુદ્દે। એનું એક જ કારણ છે, અમારા 12 કોંગ્રેસના સભ્યો તાકાતવાળા, વફાદાર અને કોંગ્રેસ માટે મરી જવા તૈયાર છે। અને આખી દિયોદર, બનાસકાંઠા સંયુક્ત અમારો જિલ્લો છે, સમગ્ર ઉત્તર ગુજરાતને, ગુજરાતની કોંગ્રેસને દિલ્હીના દરબાર સુધી જ્યારે બધા એક થઈને લડી રહ્યા છીએ, એટલે ભારતીય જનતા પાર્ટીને જે કરવું એ કરે, ઈંટનો જવાબ પથ્થરથી આપીશું।